વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ। તો સુખનો સૂરજ ઉગી ગયો, વ્લોગ ચાલુ કરી દીધો। અને જો ગાઈસ આપણે તો અસાઇનમેન્ટ લખતા હતા અને વાયકન જમવાનું આજ તો વહેલું વહેલું બની ગયું 10 વાગ્યા નથી। જો પૂરીઓ બની જઈ, શાક બટાકાનું અને દાળ ભાત બન્યું। લાડવા તો રાતે જ બનાવી દીધા હતા આપણે। ચમ બન્યું ખબર અમારા બુનને તેરવા આવ્યો ને હાથીથી એટલે ગાઈસ આપણે નહીં તો એમ ફ્રેશ થઈ જશે। જો અને જો અમે આપણે જમવા બટાકાનું શાક લઈ લીધું હોય, આ છે ભાત અને આ છે દાળ અને આ પૂરીઓ ઢોકી દેવી પડે અને લાડવા તો રાતે વતા હતા તો હવે જમી લઈએ। ગાઈસ આપણે આવી જશે હાલ તો ત્યાં ચોકમ આટલે રાતે હોળીનું દહન કરવાનું, મતલબ હોળી લગાડવાની આટલા એટલે આપણે આવ્યા હમણાં બધા આવે એટલે ભેગું કરવાનું હોય થોડું વધારે સારું લાકડો। અને રાતે આમ તો હોળી તો કાલે છે પણ કાલ કોઈક સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ છે ને એટલે આજે લગાડવાનું છે। જો બધે આટલું ભેગું કરી ગયા આપણે હાલ આવ્યા ઘેરથી લખીને થોડું, પણ કોઈ હવે નહીં બધા આવે એટલે જઈએ। તો જો ગાઈસ જીગોને ભેગું કર્યું હોય કન તો ઓરીમાનું લગાવ ગાઈસ હવે આપણે જઈએ છીએ લસકો વાટવા ખેતમ। હા મારા ખાતા આવ્યા થઈ ગયા હેડમ। તો જો મારા મમ્મી ગાઈસ વાટ તો આપણે પહોંચી જઈએ તો થોડું વટાઈ નાખીએ લસકમ પછી જતા રહીએ ઘેર। તો જો ગાઈસ આપણે આર્યું પોટલું લઈને આવી જાય ઘેર, તાપ થઈ જાય। હા રહ્યો જો આપણે લાડુ, એમાં લાડુ ઓનું નામ મી પાડશે લાડુ, આ છે લાડુ ગોડો લાડુ। અમારા સમય થઈ ગયો તો હવે આપણે બેસીએ જમવા અને મતલબ ખાવા કે જો તો ગવારનું છે પણ શાક ડુંગળી છાશ ઘઉંની રોટલી। તો હવે જમી લઈએ આપણે। ગાઈસ આજે હોળી દહન તો ગામમાં જઈએ તો તમે બતાવશું તો બ્લોગમાં બન્યા રહેજો। તો ગાઈસ જો અમારા ગામની હોળીનું દહન કર્યું હોય પબ્લિક જો ખાલી કેટલી બધી પબ્લિક છે। અને ગામમાં હોળી જોવા ગયા હતા ને જો મને તો કોકને કલર કરી દીધો, 4 કલર થઈ ગયા। આજનો બ્લોગ આટલો ખતમ કર્યો। બ્લોગ ગમે લાઈક કરો, શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ।